ઉત્તરસંડા ગામે રામદેવ પીર મહારાજના નેજા મહોત્સવ ઉજવાયો। આજરોજ ભાદરવા સુદ 9 એટલે કે રામદેવજી મહારાજના નવરાત્રિનો અંતિમ દિવસ નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે આવેલ ચકલાસી ભાંગળો રામદેવજી મહારાજના મંદિરે તથા ભોઈવાસમાં આવેલ રામદેવજી મહારાજના મંદિરેથી વાજતે ગાજતે ડીજેના તાલે નેજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નેજા મહોત્સવમાં ઉત્તરસંડાના સૌ ગ્રામજનો તથા આજુબાજુના વિસ્તારમાંથી ભાવિ ભક્તોએ આ નેજા મહોત્સવમાં ઉત્સાહ ઉમંગભેર ઉજવણી કરી હતી। જ્યારે વાત કરવામાં આવે તો રામદેવ પીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો। તેમની માતાનું નામ મિનલ દેવી અને પિતાનું નામ અજમલ રાય હતું। તેમના પિતા આ વિસ્તારના રાજા હતા। કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે। રામદેવ પીર લાખો લોકોના અંગત અને પારિવારિક દેવતા છે। તેમને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે। તે 14મી સદીના શાસક હતા જેમની પાસે ચમત્કારિક શક્તિઓ હોવાનું કહેવાય છે, જેમણે સમાજના દલિત અને ગરીબ લોકોના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું। રામદેવ પીરને આજે ભારતના ઘણા સામાજિક જૂથો દ્વારા ઈષ્ટદેવ તરીકે પૂજવામાં આવે છે। તેમણે તેમના સમયગાળા દરમિયાન અસંખ્ય ચમત્કારો કર્યા અને આનાથી તેઓએ વિવિધ સમુદાયોના અનુયાયીઓને પણ આકર્ષિત કર્યા। ઉત્તરસંડા ગામમાં ભાવિક ભક્તો રામદેવ પીર મહારાજની માનતાઓ પૂરી કરે છે અને ભગવાન પ્રત્યે તેમની આસ્થા શ્રદ્ધા હોય છે, તેમજ તેમના દરેક કાર્ય પણ પૂર્ણ થતા હોય છે। ત્યારે પદોના સુદ નામે ડીજેના તાલે વાજતે ગાજતે નેજા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે। આ નેજા મહોત્સવમાં રામદેવ પીર મહારાજ મંદિર તરફથી ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે। ઉત્તરસંડા ગ્રામજનો સેવારૂપી શરબત, નાસ્તા વગેરેની સેવા આપી રામદેવ પીર મહારાજના નેજા મહોત્સવમાં જોડાયા હતા।